ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 5 શાંતિની શોધમાં. બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા. ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે, એટલે કે માહિતી મળે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. તે એક ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા. શુદ્ધોધનના પત્ની મહાદેવી હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. અલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો. તેનું નામ રાહુલ હતું. અહીં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવન વિશે વાત કરવામાં આવી છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને અનેક જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથોમાંથી ઘણી માહિતી આપણને મળી જાય છે. અને 550 જેટલી જાતક કથાઓ તો બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હોય છે અને તેમના પિતા શુદ્ધોધન હોય છે, જે ગણરાજ્યના વડા હોય છે. તેમની માતાનું નામ મહાદેવી હોય છે અને તેમના જન્મના થોડા સમય બાદ તેમની માતા મૃત્યુ પામે છે. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિ કરે છે, જે તેમના પાલક માતા કહેવાય છે. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હોવાથી હતા અને તેઓ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હતા. તેથી તેમના પિતાને તેમની ચિંતા થવા લાગે છે. તેમને લાગે છે કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને, માટે તેમના યુવાવસ્થામાં જ લગ્ન કરાવી દેવામાં આવે છે. અને તેમની પત્નીનું નામ યશોધરા હોય છે અને તેમને એક પુત્ર પણ હોય છે, જેનું નામ રાહુલ હોય છે. ગૃહત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈને રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા.
પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. એમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અધ્યાત્મ માર્ગ અને પોતાના તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સિદ્ધાર્થ હોય છે તે 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજવી પરિવારને છોડી દે છે અને ગૃહત્યાગ કરે છે. અને ગૃહત્યાગ કર્યા બાદ તેઓ પુરુવેલા નામના સ્થળે જાય છે, જ્યાં 5 બ્રાહ્મણ સાથે તેઓ તપશ્ચર્યા શરૂ કરે છે. પરંતુ તેઓને એવું લાગે છે કે અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેથી તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કરે છે અને બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે શોધ સાધના શરૂ કરે છે. તે ગૌતમ બુદ્ધ ઘણા દિવસો સુધી સાધના કરે છે. ત્યારબાદ વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને આ જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની જાય છે. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની એવો થાય છે અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય છે. ઉપદેશ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. 1. સંસાર દુઃખમય છે. 2. દુઃખનું કારણ તૃષ્ણા છે. 3. દુઃખનો નાશ કરવા તૃષ્ણાનો ત્યાગ છે. 4. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ એ બધું શબ્દ વાપરવામાં આવે છે. સમ્યક એ સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ સારી રીતે એવો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ તેઓ સૌ પ્રથમ સારનાથ જાય છે અને ત્યાં તેમને તેમના જૂના 5 બ્રાહ્મણ મિત્રો મળે છે. તો તેમને તેઓ સારનાથ ખાતે ઉપદેશ આપે છે અને બુદ્ધનો આ પ્રથમ ઉપદેશ હોવાથી આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદા ઉપદેશ આપ્યો હતો. તેમના મતે 4 આર્ય સત્ય છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે
આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધ એ મહાન ધાર્મિક અને સામાજિક બંને રીતે સુધારક હતા. તેમણે ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે જિંદગીભર એટલે કે આજીવન કાર્ય કર્યું હતું અને તેમના અનેક શિષ્યો પણ હતા. અનેક રાજાઓ અને રાજ્યો પણ તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા. તેમણે નીચે મુજબના સુધારાના કાર્યો કર્યા હતા. 1. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધ શું કહે છે? તેમણે આત્મા અને ઈશ્વરને ઇનકાર કર્યો એટલે કે કર્મવાદને મહત્ત્વ આપ્યું. તેમના મતે જો ઈશ્વર હોય તો કોઈ પણ પ્રકારનું દુઃખ સંભવતું જ નથી અને પોતાના આત્માનું કલ્યાણ કરવાને બદલે વર્તમાન કાળમાં જ રહેવું જોઈએ અને સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ એવું બુદ્ધે કહ્યું હતું. 2. કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા એ સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બુદ્ધે શું કહ્યું કે આપણા હિન્દુ ધર્મમાં જે કર્મકાંડ છે તેનો તેમણે વિરોધ કર્યો અને યજ્ઞમાં જે પશુ હિંસા કરવામાં આવે છે તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અહિંસા એ સર્વોચ્ચ ગુણ છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ. એ માનવીનું સૌથી મોટું કર્તવ્ય છે. 3. ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે બુદ્ધ શું કહે છે કે કોઈ પણ માણસ ઉચ્ચ કુટુંબમાં જન્મ લે છે તો તે મહાન બની જતો નથી. તે તો પોતાના કર્મોથી, સદવિચારથી, સત્યથી અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે વર્ણ વ્યવસ્થાનો પણ વિરોધ કર્યો હતો અને ઊંચ નીચના ભેદભાવનો પણ વિરોધ કર્યો હતો. 4. સ્ત્રીઓને મહત્ત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપવું. તેમણે કહ્યું, નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બુદ્ધ શું કહે છે કે બુદ્ધ એ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપે છે. તેમણે કહે છે કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ આજે વિશ્વભરમાં તેમના વિચારો અને ધર્મ જીવંત
રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમણે સમાજ અને ધર્મમાં ઘણા સુધારા કર્યા હતા અને લોકોને સદમાર્ગે પણ વાળ્યા હતા. તેમણે સત્ય અને અહિંસાનો ઉપદેશ પણ આપ્યો હતો. તેમણે માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું, એટલે કે તેઓ નિર્વાણ પામ્યા હતા. અને પરંતુ આજે પણ વિશ્વભરમાં તેમના વિચારો અને ધર્મ જીવંત છે.